રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. આ બધું જોઈને તમને અંદાજો તો આવી ગયો છે. જવું છે વાડીએ, ઠંડી છે ને વાતો પૂરી એવી ટાઢ છે. ડબલ તો સ્વેટર પહેર્યું, હાથના મોજા, પગમાં ઓલી બૂટું, તો એ એવી ટાઢ પડે ને. 5:15 જેવો ટાઈમ થયો છે. જવું છે પાણી વારવા. સાંજે નહોતા ગયા, થોડુંક પાવાનું હતું, કયું સવારે વહેલા પાયા એટલે પછી એમ સાંજે નહોતા કે જવું છે ધારીએ. અને સાહ કરવાનું એ હાલે છે. કાલ વેણી હતી ત્યાં તમે વિડીયો જોયો હશે. બધું એ ધર્મ હાલતું હોય અટાણામાં. સાહ કરી પછી ભેંસ દોવાની, પાડેડા પાવાની એવું હાલતી. હાલો મારે જવું છે પાણી વારવાને. ઠંડી હવામાં કડાકા એવી ઠંડી છે. હાલો વાડી આવીને મોટર ચાલુ કરી દીધી છે. 2-3 પાટું પાયું છે. ઠંડીની તો હું વાત કરવી, હા ભૂકા કાઢી નાખે ને એવી ટાઢ છે. આ તો જો આ બૂટું પહેરી છે ને પાણીમાં ઊભી નાકું વારી પછી બહાર નીકળો ને પછી એ પગુમાં અને હાથમાં તો મોજા ઉતાર્યા જ નથી, એવી ટાઢ પડે. એટલે ઠંડી હમણાં 2-3 દિવસે એવી આવી છે ને ભૂકા કાઢી નાખે એવી. સવાર સાંજ બહુ પડે. મેં સવારમાં તો આવી રીતે પાણી વારવા આવવું હોય ને, હવે આ મોટરસાઇકલથી હજી વાડીએ પોગવું ને એ બહુ અઘરું હોય. વાડીએ પોગી આવે ને મોટરસાઇકલ ત્યાં સુધી બહુ ટાઢ પડે. અને બીજું પાણી હાલે છે આ જીરામાં. આમાં જો કે ખોતરાડીને હજી ટોહો ગોઈતો નથી. બળવારામાં જરાક ગોતવું અઘરોય લાગે. એમ કાંકરા ને બધું સરખું હોય ને સેમ ચીકણી માટીવાળી હોય ને તો જીરાનો ટોહો કે જીરાનો દાણો ગોતવો હોય તો હલવો પડે. પણ આ બળવારીમાં જીરાનો કલર સરખો, બળનો સરખો, એટલે એમ ગોતવું અઘરો લાગે. હાલો તો એ ટ્રાય કરું હું, જો જડી જાય તો તમને દેખાય. હાલો મારે પાવાનું હતું ને પાઈ લીધું. આખણી મોટર બંધ કરી ને આપણે આ પ્રથમની પાટુજી પ્રથમને પીધી હતી ને એમાં ગોતું હું અને ટોહો જડીએ ગયો હે. દેખાડવો તમને જાર્યો જીરાનો ટોહો આપણે પાછા ભાઈને ઢાંકી દઈ. અહીંયા છે ને ત્રીજું પાણી પાવું જોઈએ, કારણ કે અહીંયા બળવારું હોય એટલે કોરું વહેલું થઈ જાય. જોકે દેખાઈ જાય બીજા પાણીમાં જ, પણ કોરું વહેલું થઈ જાય એટલે આને 3 પાણી ઉગાવવામાં જ દેવા જોઈએ. વાંતા ઠીક 2 પાણી ઉગી ગયું તો હે ને એમ તો ક્યાંક તો જમીન બરોબર થઈ ગઈ. જાર્યો અવડો ટોહો થઈ ગયો. આ જમીન બરોબર છે. આમાં ગોતવું અઘરું લાગે. બળવાર આમ જડે નહીં ઘડીકમાં. હજી તો જો કે ભેજ છે. બીજું પાણી પાઈ લીધું ને કાલનો દી ગયો હે. પણ આમ તો એ બેડવાળું છે ને એટલે કોરું કઈ ઘા થાય માથે. હાલો ધારીએથી છે ને આવ્યો હું ભાદરે, અને અહીંયા છે ને મારે ગુંદરીમાં ખાતી આપવું હે. અમારું ટ્રેક્ટર નથી, અમારું ટ્રેક્ટર ત્યાં ધારીએ હલર હાલતું હતું ને તે દીનું ત્યાં પડ્યું હે. એને લઈ આવ્યો નથી. કાકાની અહીંયા ચણા વખેડવા અને ગુંદરી વખેડવા એનું ટ્રેક્ટર હતું. પછી એના ટ્રેક્ટરથી હાંકી લેવું, કારણ કે આપણા ટ્રેક્ટર ડખો નથી ખવડાવવો. એની હાંકી લીધું હતી. એના ટ્રેક્ટરથી આપણે ગુંદરી વખેડવાની છે. ગુંદરીમાં જો અહીંયા હુકાય છે, અહીંયા પાવી જો. અહીંયા છે ને પરવાનો ઉકેડો હતો એ ઉનાળાનો. આમાં ખાતર ભર્યું હતું ને બધે મહિનો, એટલે ખાતરની બરગ લાગે છે. અહીંયા જરાક પાણી પાવું જો હે. આમને ભેટ હોય જરા હુકાય. જોકે પાણી તો બધે ને આવે ધીરે ધીરે, પણ આને ટૂંકમાં 2-4 દી નીકળી જાય તો કંઈ વાંધો નથી. અને વખેડી દવા બવા છાંટી પછી ટૂંકમાં પાણી ચાલુ કરી. જરૂર નથી હજી કંઈ હુકાય એવી, એમ ટૂંકમાં પાણીની જરૂર નથી હજી એમ. કાકાએ છે ને ચણામાં ટૂંકમાં હાંક્યું હતું. આગળ જો વિખેડિયા છે અને વાહે રેમાનિયા. ને રેમાનિયામાં છે ને ચૂથા વીટા છે, એટલે થોડો ચાહે થતો જાય. એટલે આપણે આ હાંકવાનું છે. 3 જ હાંકવા, 5 નથી હાંકવા. ટૂંકી રાપડી છે. 3 અલગ અલગ હાલી. આમાં છે ને અલગ અલગ હાલી, કારણ કે જીપીએસથી વાવલ છે એટલે પાટલી બધી સરખી હોય, કંઈ વધઘટ ના હોય. ઓલું આપણે વાવણું કર્યું એમાં કોઈ પાટલી હાકડી થઈ ગઈ હોય ટૂંકમાં બારલી, અથવા કોઈ પકતી થઈ ગઈ હોય તો એમાં ટૂંકમાં અલગ અલગ ના હાલે. 3 આખા કોઈ હાકડી થઈ ગઈ હોય તો અહીંયા દહાવાની બી કરીએ. આ તો જીપીએસથી વાવલ એટલે પરફેક્ટ ટૂંકમાં પાટલી હોય બધું. એટલે એમ પછી 3 જ હાંકવા એટલે હાલે હરો. અમે અલગ અલગ 3 હાલે. વર્તી થાય ને જીરું જોઈ આવ્યું. જોકે કાલના વિડીયામાં જોયું હતું, પણ આજે જરાક આ હેઠેથી ઘૂમરો મારે આજે વાંતા નહીં જાય. આ હેઠે જોઈ લે. જીરાનો ઉગાવો તો કમ્પ્લેટ આવી ગયો હોય. કાલના વિડીયામાં જોયું હતું. આજ તો હવે અહીંથી સારું દેખાય છે વિડીયોમાં. જો તમને આજ ખબર પડતી હશે થોડી.
કાંટાના તડકાનું બહુ દેખાય નહીં, અહીં છાંયે ખબર પડે. ઝીણો મોલ રહ્યો ને દેખાય નહીં ઘડીકમાં. આપણે આને 2 પાણી પાયા હે, ત્રીજું પાણી હવે પાવું હે. ટૂંકમાં બધું બહારું નીકળી ગયું હે, હજી એકાદોથી જવા દે ને બધું ઉગી જાય પછી ત્રીજું પાણી પાવું હે. ને જીરાને ત્રીજું પાણી પાવું હે, પણ એ જવા દેવો આજનો જાવ, કાલ ચાલુ કરી એમ કંઈક ચાલુ કરી દાદા. જે કંઈ નીકળવાનું હોય ને એ નીકળી જાય. જોકે ઉગી ગયું હોય બધું, પણ કોક વાહે દાણો હોય ને એ હજી કંઈક ત્રીજા પાણીમાં નીકળીએ. હાલો હવે મારે ગુંદરી વખેડવાની છે, એ વખેડે તો ખાલી અડધી પૂણી કલાક, બહુ તો કલાક થાય. વખેડો આંકવાનું હતું એ હાલી ગયું, અને અહીંયા હે ને પલારી લીધું. આ હે ને હુકાતું હતું બહુ ઉકેડાવાળું, અને હજી 2 દી મોડી પાણી તો હાલે, એટલી કંઈ નથી હુકાતી. પણ અહીંયા થાવ ટૂંકમાં વર્ધી બંધ થઈ ગઈ હતી, જાતી રહી એવી હુકાતી હતી, એટલે અહીંયા પલારી લીધી. ઉકેડાને જાગ છે ને તે વધારે બરક કરે, ને બાકી આને 2-4 દી પછી વળી દવાનો જરાક રાઉન્ડ લઈ ઝીણો મોટો, અને પછી પાઈ જાઉં. રૂંઢાના 5:30 વાગ્યા હે. આમ તો રૂંઢા ના કહેવાય, 5:30 એટલે હવે હાંજ પડી ગઈ કહેવાય ને બેન. 6 વાગે તો દી હાથની ગયા. આજ તો બ્લોગનું બધું મારા વાહું જ હતું, બાકી તો અહીંયા બેહુંનું બધું હાલે. પાડી પાય નહીં હોય નહીં એમાં દીકરી જય શ્રી કૃષ્ણ આવે થાય. વરારીએ કપાસિયા મૂક્યા હે. હમણાં એને થોડીક ભીડ પડે છે, કારણ કે આમાં બધે ધ્યાન વધારે દેવું પડે. ઓલી બારકે બેન નામ શું દેવું? ભાઈ ને દેવાનું. ભાઈ ને પૂછી લે. હાલો ફોન આવીએ ત્યાં પૂછીએ. બેચું ગમે એવાનું હોય, રૂપાનું કેમ હોય હે બાપુ? સુરભી નહીં પણ હક ના થાય, હક ના થાય અહીંયા આવી એટલે લી હે પાવાની લાગે ને આને. રાડો દી હતી થોડીક હાલતી થઈ જાય ને ભાઈ, દોડવાની કાયમ હવારમાં ને દોડવતા તો હું ભાઈ એને ટાઢ ઉતરી જાય, આપણે ટાઢ ઉતરી જાય. આટલી તો હાન દે ને ભગવાન ને કે આ બધા હે અમારી સારવાર કરીએ. રૂપારી તો જો હે કેટલો ટાઈમ થી આપણે પાડી નથી આવી. પાડો જ આવ્યો તો. અરે પણ ઈને હક ન થાય, ઈને હક ન થાય. આના અછોડો તાણો ને એટલે હટે. જો 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 તણાય નહીં, ઈટ માથે મૂકી દે. બોયડીમાં આટલા બોર હે ને, હાવ ઝૂકી પડી એના વજન થી. હો હજી તો બાપુ આટલા હે તો જો કે ઓલા તો અવડા થાય વડા થાય, ઈ તો વડા થાય. હાવ ચીરાય પડી. જોતા માથે દારૂ ભાંગી પડી છે હે. જો ગેડામાં ફૂલ પડે. ઉભડો ઉભડો હે, ઉભડો હે. ઓલા જો અહીંયા બૂટું થાય ને આ ઉભડો હે. એડી એ બધી પડી ગઈ હે, ખાવાની ચાલુ હે આમાંથી હે. વચ વચમાં ખાઈ ગઈ, બારોબાર દેખાય ક્યારો ભારી આખો હે. જામફર ને એ છોડવા નથી આપણે, જબલા બાંધલ. આટલા જામફર તો હું ખાઈ જાઉં. આટલો બધો થયો હે ને. જો તા જામફર જબરા જબરા રેવા દે. જે એક વાં બાંધ્યું હોય પખીડા હે ને ટૂંકમાં. જો જામફર કવડું હે, ખોબા એક નું હે. ચકલા કોઈ ટોચા ના મારે, પાર નથી. આ જો આ કવડા કવડા બધા જો ભાઈ મળવ જાવ તો થઈ લુરખા લુરખા. હા લીચી વધે ધીરે 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 વધે. પોપિયા હે ને હવે પાકે હે. એક કાલ ઉતરું હે.
હવે આવી બાબા જળવડીક ના આવે જો પોપિયાનો હાવ ઢગલો હે આ બધા પાકે એમ છે આ પાકે એમ છે આ પાકે એમ હે આ બધા મોર પાકે લાગશે બસ એક કાલ ઉતાર્યું હે બાકી આ બધા પીરા થઈ ગયા જો એક સીતાફળી છે ને અહીંયા હે અને બેન ના ફેવરેટ એ તો આવી ને એક અહીંયા આવી છે ભાજી હે તો મેથીની ઓલી ને હા વાહ ખાટી આંબલી ને હા રીંગણાનો તો પાર નથી બકાલું તો ખૂટતું નથી ખાધું ને હા બકાલું લઈ જાજો ભીંડા અટાણા હોય નથી બહુ ઓલામાં થતા ટમેટા રીંગણા જાસૂદ ને એ ઓલા ને આવડા આવડા જાસૂદ ને ફૂલ થાય ભેંસ ધોવાની તૈયારી હાલે જો એ હું પડ્યું પાલી તાપણી હે અડધો ને ભેંસ નો બધો અહીંયા થાય ને ઘૂઘરી ને વરારી કપાહિયા ને ગોળ ને તેલ ને હમણાં થોડાક બહુ ધ્યાન દેવું પડે તાજી વ્યાણી હોય ને એમ કે સુગર ઘટે એટલે એમ ગોળ ને એવું ખવડાવાય એને એવા હે બેન પડકે જાય ઈ તો વાંધો જ આવે ને બાપ પાડી આગળ એની પાડી આગળ જાય તો વાંધો જાય ને એટલે ઠરવા દેવા જો હે ને હાલો હવે હે ને દવાન વારી હે ઘૂમરા ફરે આપણે એને ભેળ બનાવીને દીધી એટલે ભેળમાં આ બધું એનું જીવ હોય એ જ હાલો જો ભેંસ દવાઈ ગઈ છે માં હે ને દૂધ મૂકવા ગયા છે અને આપણે પાડીને જેટલું પાવાનું છે ને એટલું દૂધ રાખી દીધું આટલું પાવાનું છે પાડીએ જો વાટ જઈને ઊભી છે કે કંઈ આવે ને કંઈ મન પાય સૂર્ય જો મસ્ત હાથમાં હે જરાક દેખાય છે વાંકડી હાથમી જાય અંધારું થઈ જાય અને તો મચ્છરી ઉડ્યા એટલે ફટાફટ અહીં બધું કામ પતાવી પણ જાય અને અહીંયા બધું જે ઘૂઘરીને કરવાનું હોય ને બધો ચૂલો અહીં કરી લીધો હોય એટલે જે કરવાનું હોય ને બધું અહીં થઈ જાય ભેંસનું હાલો હવે ને માં આવે ને એટલે આપણે કાઢીને પાઈ લઈએ એ વાઈટ જોઈને બિચારી ઊભી થાકી ગઈ હવે એને એમ થઈ જાય આવીએ ને પાહે હાલો હવે પાવાની છે પહેલાં એને આંગળી દઈ લેવે ને એ અઘરી પછી તેને વાંધો ના આવે એ ઊભી થઈ જાય એમાં જરા કામનું રાખો ને તો એ પીલે ને આટાનું થીતરાડું દેતી હતી હવે પાવન વાળો આવ્યો તો પીતી નથી ખબર ના પડે એને થાય હું કરતા લીધી આંગળી હવે ખબર પડી વાવની કમ સુરભી ના બેહવા દે ને અહીંયા હલવું પડે મારે પલક બેન પાવીને અને વાલીએ બધે વધારીને જ છે ના બેન
જોકે વાલી તો બધાને હે, પણ બેનને તો ખાવામાં પડી જાય ને તો એ કંઈક ખાવા માંડે. સવારે એ વહેલી પાવાની હોય ને એ ત્યાં ઉઠી ના હોય ને પાછું ઉઠીને ભણવા જવાનું હોય, કરતા અહીં સવારે પાઈ દી ને બે. અને અમારા બેનને હે ને બેઠા બેઠા પીવાની બહુ મજા આવે, ઊભી ના થાય પીએ ને ત્યાં સુધી. દેલમીન ટીકીની આ ત્રીજી ચોથી વાર પાઈ હે બેઠા બેઠા જ પીએ. અને સુરભીને હવે હે ને થાય હે ખાર, કે એને કેમ ચાકલી કરે ને મને તું તો બીજી છે. જોઈને હાથ ફેરવી તો મજા આવે, બાકી એને સામું જોઈને ને જીરીક બોલાવી કે નહીં ને એટલે હા આમ ના તો શાંતિ થઈ ગઈ ને. કરીને એમ થાય કે અહીંયા બધા હે મને કાં ના બોલાવે ને બે. અને હે ને પાણી પીવામાં બહુ ઓછી છે, મેં જોતા આ ખાડો તો એને ઉપડતો જ નથી. અને ચરાનું એવું બિહાણ કરે, પાણી ઓછું પીએ. અને હવે એને હે ને દૂધમાં ઢોરાતું હતું ને ડબલું મોરથી ભરી લીધું હતું, પાછું નાખી વધારે. અમારે અહીંયા કૃષ્ણ ભગવાન ને હે ને પહેને હવે બાંધી લેવી અહીંયા, કેમ કે ઠર ઓછો પડે ને દીની હમણાં ત્યાં રાખી. ને સુરભીને જો ને અહીંયા ઓછા થાય ને એટલે બેસી જાય, નકર સુરભીને અહીંયા બાંધી. પણ હમણાં અહીંયા ભેંસને દોવાની હોય ને એટલે ત્યાં થોડાક દી ત્યાં બાંધી હોય. પાછી ફરી અહીંયા લઈ લે હું થોડાક દી ગણે હાલો ધુવાડી કરી અહીંયા બાંધી લઈ એ કામ હું કરી લઉં. કાં બેન પાડીને પાઈ દીધી અને હવે જે કરવાનું હોય એમાં કરીએ. ચરો નાખવાનું બાકી હે એ કરી લે. એટલે આપણે બહેનનું કામ ને એ બધું ત્યાંનું બધું પૂરું. અને ઘડીક વાર કાંઈ પીએ જ નહીં, ઘડીક વાર પીએ પછી થોડુંક નીચે વધે ને એ તો પાછી પીએ જ નહીં, જેમ તેમ ઘાટ પીવડાવવા પડે. પછી પાછું માયા લઈ લીધું હતું. હવે કંઈ કામ નથી, ઘડીક વાર લેસન કરી તો હાંજ પડી ગયા. જો પિયારા કરી લીધા છે અને ઠામણા થઈ ગયા. હવે હોવાનું ટાણું છે. અને આપણે તમને બધાને ખબર આપણે ભેંસની આણી છે, પાડું આવી છે, પાડુડી. એટલે નામ તો જો કે ભાઈને જ દેવાના આપણે, પણ તમે ઘણા ઘણા નામ કહેજો, પાછળ લખી તો આપણે રાખી દઉં. અને હવે ભાઈને તો કેદી મળવા જવાનો હોય, લગભગ તો મારા બર્થડેના આસપાસ જ હોય. મારા બર્થડે 12મા મહિનાની 3 તારીખે આવે, એટલે ભાઈ 5 તારીખે ગયો એટલે એના આસપાસ જ ક્યાંક આવીએ મળવાની તારીખ. એટલે તેથી આપણે પૂછ્યું. અને બાકી તમને કંઈ નામ એવા મગજમાં આવતા હોય તો કહેજો. મંગળવારે આપણે યાણી હતી ભેં, એટલે માવ ઉપરથી હોય તો મસ્ત લાગે. અટાણે તો બધા મંગું કહે, કંઈ નામ તો હે નહીં, પાડું પાડું તો કોઈ કરે નહીં. એટલે અટાણે તારો મંગું કહીને બધા બોલાવે છે. અને હાલો તો આ સાથે જ આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.